મનુષ્ય આ સૃષ્ટિ ઉપર આવ્યો રજોગુણી, ત્યારે એની પાસે બુદ્ધિ હતી, જ્ઞાન હતું, બધું જ હતું, પણ એનો ઉદય થવો જોઈએ. ઘઉંનો લોટ હોય, એક મહારાજની ઝૂંપડી, અને મહારાજ મરી ગયા, ગામના ભેગા થયા, રાતે જોયું નથી હાજા માંદા નથી કાંઈ, મહારાજ ગુજરી ગયા. ગામના 5 ડાયા માણસો હતા, એ ડાયા માણસો દવાખાને લઈ ગયા કે આ મહારાજ ગુજરી ગયા, રાતે કોઈ ગળું દબાવી દીધું હશે, તો આનું પોસ્ટમોર્ટમ કરાવો. હોસ્પિટલ લઈ ગયા, પોસ્ટમોર્ટમ કર્યું, બધા રિપોર્ટ સારા આવ્યા. એટલે ગામના કે તો આ મહારાજ મરી કેમ ગયા? તો કે આ ભૂખ્યો મરી ગયો. ગામના કે બને જ નહીં, ઝૂંપડીમાં ચોખ્ખું ઘી છે, ગોળ છે, ઘઉંનો લોટ છે, બધી વસ્તુ ઝૂંપડીમાં છે, આ ભૂખ્યા કેવી રીતે મળે? ડોક્ટર કે આ ભૂખ્યો મરી ગયો છે. પછી એક જણો બોલ્યો કે બધું હતું પણ એને રાંધતા નહોતું આવડતું એટલે ભૂખ્યો મરી ગયો. એમ આપણી પાસે બધું છે, વિશ્વકર્માએ આપ્યું છે, એનો ઉપયોગ કરતા નથી આવડતો. અને જ્યારે શરૂઆતમાં સૃષ્ટિનું સર્જન થયું એટલે ભગવાને મનુષ્ય કેવી રીતે રહેતા, ઘર બનાવવાની સમજ નહોતી, જંગલમાં ભટકા કરે, કપડા કેવા પહેરવા સમજ નહોતી, કાચા પાચા પાંદડા ખાય, ફળ ખાય, મનુષ્ય જ હતા. પણ જીવન પશુતા જેવું હતું, જીવન પશુતા જેવું હતું. અને એ પશુતા જીવનમાંથી મુક્ત કરવા માટે થઈ અને ભગવાને આ જગતને એક શાસ્ત્ર આપ્યું, વિશ્વકર્મા ભગવાને. અને એ શાસ્ત્રનું નામ છે વાસ્તુશાસ્ત્ર. ત્યારે શ્રી રવિશંકર મહારાજ જે વાત કરે ને, આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા, જીવન જીવવાની કળા એ જ વાસ્તુશાસ્ત્ર, બીજું કાંઈ નહીં. પણ આપણને આપણું ગમે નહીં. અહીંયા ચોકલેટ બને, ઇંગ્લેન્ડ જાય, મેડ ઇન ઇંગ્લેન્ડનો સિક્કો લાગે, ત્યાંથી પાછી આવે, પછી તો આમ બની છે અહીંયા જ, આપણું ગમે જ નહીં. એ બધું આપ્યું છે શાસ્ત્રમાં.